અમારે બીજું કોઈ તો કહેવું નથી, પણ બે હાથ જોડીને એક વિનંતી કરવી છે કે જ્યારે માતાના ઉદરમાં બેસીને આ જેવી કાયા બનાવી છે એની તમે વિચાર તો કરજો સાહેબ. મારા એક એક અંગ બનાવ્યું છે ને કે 35-36 ફૂટનું હોતેડું કહેવાય છે, પણ એ કેવી રીતે અંદર શરીરમાં ગોઠવ્યું છે એ તો વિચાર કરો. આપણું જે મગજ બનાવ્યું છે, કોણ, નાક, ઓક, આ બધું જેને બનાવ્યું છે એ તો વિચાર કરો કે પરમાત્મા કેવો છે એટલું તો વિચાર કરજો. એક એક અંગ તમને કરોડ રૂપિયાનું અંગ આપેલું છે, પણ જો એને પરમાત્માને સમજશો નહીં, એ પરમાત્મા કેવો છે. દેવ મંદિરમાં હજુ સુધી કોઈને મળ્યો નથી. આપણે મંદિરમાં જઈએ ને તો બે આંખો જોડી બંધ કરીને ખાલી મૂર્તિને કહીએ છીએ કે કોઈક જે માગવું એ માગી લઈએ છીએ, પણ જો એ માગવાથી મંદિરમાં મૂર્તિ આગળ માગવાથી જો મળતું હોય તો જે મૂર્તિ બનાવવાવાળો કોઈ દારો મૂર્તિ વેચે નહીં. એટલે એટલી જ વિનંતી કરીએ છીએ કે જ્યારે માતાની કૂખ ફાટે ને એટલે એની દૂધની ધારાઓ શું થાય એવી એ નળી ક્યાં મૂકેલી છે આ સુધી ડૉક્ટરો શોધી સાહેબ થાકી ગયા કે આ દૂધની પેટી ક્યાં પડી હોય. અને ધારા આપણે ભેંસને જો એ ના વાય હોય ને ગમે એટલું નેચો કરે તો છોટો દૂધ ના આવે, પણ જો એને બચ્ચું પેદા થાય એટલે તરત એની દૂધની ધારા છૂટે છે. અને કોથળી ક્યાં છે હજુ કોઈને આવી નહીં. એવો ગણનારો આ શરીરનો આખો દુનિયાનો ગણનારો પરમાત્મા ક્યાં છે. જરા આ જે મેરાવડો કર્યો ને ભરતભાઈ અને જે અમૃતભાઈએ જે ખર્ચો કર્યો છે ને એ ખર્ચો ઉગાડવા માટે કંઈક તો વિચારજો. આ વિચારવા જેવો પ્રશ્ન છે કે પરમાત્મા ક્યાં છે, અખિલ બ્રહ્માંડ જેને બનાવ્યું છે એનો માલિક કેવો છે. અરે તમારા હૃદયમાં બિરાજમાન છે, અને એને જાણવો હોય તો જેને જાણી લીધા છે ને, આ બધા જાણે છે બધે પરમાત્મા કહે છે એનું ચરણ સીવી લેજો તો તમને જાણવા મળશે. જેને જાણતો હોય એ જ બીજાને જણાવશે. ઓકે, શું જણાવો કહો. એટલે એ પરમાત્માને તમે 100% વિચાર કરજો કે આ જોવાને આલી આખડી, સાંભળવાને આલ્યા કાન, જીભ આલી ગુણ કાયા ભર્યું કર્યું ભગવાન. આ ભગવાને કેવું શરીર બનાવ્યું છે, તે બનાવવાળો કેવો છે કે રામ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. આ સૃષ્ટિ જેને સર્જન કરશે એને ઓળખો, પણ એને ઓળખવા માટે પહેલાં પિંડેશુ બ્રહ્માંડે અહીંથી શરૂઆત કરવી પડશે. દરેક વસ્તુ આપણે ઘેરથી શરૂઆત કરવી પડશે. લક્ઝરીઓ ગમે એટલી તમે દ્વારકા, ડાકોર, હરિદ્વાર બધે જશો, પણ થાકીને ઘેર આવશો, કશું બીજું નહીં લાવો. શું લાવશો? થાક. ત્યાંનો ઘેર બધો થાચા બહુ ફર્યા અને ઘેર આવીને થાક ઉતર. અને ભક્તિ હતા ઘેરથી ચાલુ કરજો. પેલા એક ડોશીમાં હતા ને, ટૂંકું દસ્તન કહી દઉં. ડોશીમાં હતો કે દરરોજ કે જો મારે ઘેર ભગવાન આવે ને તો એમને બધું સારું જમણવાર કરીને ખવડાવું, કઢીને રોટલા ને બધું. એટલે ભગવાને વિચાર કર્યો કે ડોશી મને રોજ કે કરે છે, એ આજ તો એના ઘેર જવું. એટલે પેલા ડોહાના મનમાં ભગવાને વિચાર મેલ્યો કે લાય તાર નજીકમાં ગોમ છે તો હું મારી છોડીને ઘેર જઈ આવું. એ ડોહો તો અહીં ઉપડ્યા અને ભાગોળ બાજુ ગયા અને ભગવાને આવ્યા. ડોશી બેઠા રોટલા કરતા તો કે ચમ પાસ આવ્યા? કે બસ આજે જવાની ઈચ્છા જ ના હતી એટલે પાસ હોય. જેવો ડોહો હતો ને એવું જ ભગવાન રૂપ લઈને આવ્યા. હવે ડોહાને શું થયું? ચલમ ભૂલી ગયા. તે 2 ક્ષેત્ર 3 ક્ષેત્ર જઈને પાછા આવ્યા. ડોહો ભાઈ ઘરમાં બેઠા પેલા ભગવાન બેઠા ખાય ડોશી કાઢવાનું. અને ભગવાન પેલા ડોહાએ બૂમ પાડી કે હું બાળ છું ને અમારા ઘરમાં મારા જેવો જોયે છું પેસીને ખાઈ શકે. આ એટલે સારું ડોશી વિચાર પડ્યો મળ્યું કે બહાર જોયું તો બહારની ડોહો પાછો આવેલા અને ડોહાના જેવું રૂપ લઈને ભગવાન બેઠા ખાય. પેલો ભગવાન જોયું કે મારી ડોશી, અને આ પેલો 12 વાળો ડોસો કે એ મારી ડોશી. આમાં ડોશી તો વિચારી હલવાણી કે આ મારા હાથો ભગવાન મારો હાથો ઘરવાળો થયો. પંચાયત બોલાયા, બધા ઘણા બોલાયા, પણ કોઈ મને પારખી શક્યું નહીં. એ જે પારખ કોણ? એ જે પારખતો હોય ને એ જ પરમાત્માને પારખે, બીજો કોઈ પારખ નહીં. પછી આ જ્યારે પેલા ઘરમાં છોકરો બાયડીને બધું આવ્યું અને કે હેડોન કે મારે તો 2 ડોહા ભેગા છે, એમાં મારો જીવો. પેલી વહુએ શંકા કરવા માંડી કે હાય માં તમે 2 ભા રાખો છો, એ તો આજે જ મને ખબર પડી. એટલે વહુને શંકા થઈ. હવે આ ભા જેવા ભગવાન હતા એવા ડોહો ને આ ભાગો થયો
એટલે એવામાં અમારા ભગવાનદાસ મહારાજ બાપુને એને કે શું થયું ભાઈ કે મારે બે ડોહાસણમાં હાથો મારે ચીયો એટલે ભગવાનભાઈએ વિચાર કર્યો કે જો 25 ફૂટનો લાંબો ખાડો ખોદાવો અને આ ખાડો કૂદી જાય એની ડોશી પેલો હાથો ડોહો તો કંટાળી બેસજો કે હું મરી દઉં એના કરતાં ડોશીને જીવા દે લઈ થાય કે ડોશી હાલી તરત ખબર પડી જાય કે પરમાદાસ 25 ફૂટનો ખાડો કૂદી અને પેલા જો નહેરી ગયા પણ પરમાત્માના બાળકો હોય ને સાહેબ મારા આ સંતોએ પરમાત્માને પારખી બેઠેલા હતા તમારા અહીં ગમે તે કોઈ સંત મહાપુરુષ હોય એનું શરણ સેવી લેજો અને શરૂઆત પોતાનાથી કરજો આપણે જો જોન કાઢ્યું હોય ને તો ઘેરથી કાઢીએ છીએ એ પરમાત્માએ જો પ્રાપ્ત કરવો હોય ને પિંડેશુ બ્રહ્મણ્યથી પ્રાપ્ત થશે હવે એક થાર બોલી દઉં